सर्वभावपणासण मंगलाणं च सप्से पद्मं हवये जगगुरु जगणाहो जगबंधु जय जगप्रिया जय दुआणं भगवान् तीर्थयाराणो पश्चिमो जय मुरुगाणं जय महत्पामहावीरो नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानादिरन्दनं नेत्रमोन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओम नमो जीराणाम ओम नमो जीराणाम शरणाणाम मंगलाणाम मंगलाणाम राम रेम रोम रैम रोम रह अस्या उषा त्रैलोक्यलयाम भूताय रुद्रपत्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीराणाम शरणाणाम मंगलाणाम राम रेम रोम रैम रोम रह अस्या उषा त्रैलोक्यलयाम भूताय रुद्रपत्रवशमनाय अर्हते नमः स्वाहा हरिं नवग्रहाय जय प्रभुजमे श्री सिद्ध चक्रमाहपं मुक्तमंगं विजल्पमे ગામની અંદર એક છોકરો હતો 22-24 વર્ષની ઉંમરનો હશે અને એક ધૂન ચડી કે મારે અમર બનવું कैसे अमर बन सकते हैं एना माटे प्रयत्न चालू ढूंढने लगा भारत जड़ीबूटीओनो देश है चमत्कारोनो देश है અને આ બધી ચમત્કારોની વાતો આ દેશની અંદર વારંવાર ચાલ્યા કરતી હોય છે અને જ્યાં ફકીર મળે સંન્યાસી મળે બાબા મળે
બધાને પૂછતો જાય અમર कैसे બન सकते એમાં કોક ડાયો માણસ સન્યાસી હતો એણે કીધું કે દોસ્ત अमर बनने में बहुत बड़ा खतरा है। तू अमर तो बन सकता है समझ ले, लेकिन बुढ़ापा शुरू होगा और बुढ़ापा शुरू होने के बाद अपनी आंखों की पलक भी तू खोल नहीं पाएगा। शरीर इतना अशक्त हो जाएगा, कमजोर हो जाएगा कि तू अपने हिसाब से कुछ नहीं कर पाएगा। बुढ़ापा के साथ का अमरत्व का क्या मूल्य है? छोड़ दे अमर बनने की इच्छा। પણ પેલા પેલાના માણસના મગજની અંદર ચડેલી ધૂન હતી જાય કેવી રીતે? એટલે તો આગળ વધતો ગયો આગળ વધતો ગયો. અમે એક સન્યાસી વળી પાછા મળ્યા. એટલે પેલો છોકરો વળી પૂછે છે કે कैसे अमर बन सकते हैं? आपने कुछ देखा? शरीर અને અમરત્વ ઇમ્પોસિબલ છે, સંભવિત છે. હા, અશક્ય છે. કારણ કે એક વાત છે કે શરીરનો સ્વભાવ જ મરવાનો છે. મરવાનું મીન્સ સમજી રાખજો, છોડવાનું છે. જીવન એટલે કઈ ચીજ છે જેને તમે જીવન કહો છો? એ જીવન શું ચીજ છે? બહુ વિચાર કરતા એક વાત સમજાય કે શરીર અને આત્માનો જે સંયોગ છે એનું જ નામ જીવન. આ બંનેનો જે સંયોગ થયો છે, જોડાણ થયું છે, એનું જ નામ જીવન છે. અને એક એડહેસિવ આવે છે કે જે શરીર અને આત્માને જોડી દે છે. આત્મા અરૂપી છે, આત્મા અમર છે, આત્મા નિષ્પાપ છે. અને આવું જે આત્મ ચૈતન્ય છે એ આત્મ ચૈતન્ય શરીરની સાથે જોડાય છે. મારી વાત બરાબર સમજજો. હા, નવપદ ભગવાનની આરાધના જે આપણે આજથી શરૂ કરી રહ્યા છીએ, શાશ્વત ધર્મની આરાધના છે. પર્યુષણા પર્વ અશાશ્વત છે, મૌન એકાદશી અશાશ્વત છે, જ્ઞાન પંચમી અશાશ્વત છે, ચોમાસી ચૌદસ અશાશ્વત છે, પરંતુ નવપદ ભગવાનની આઈમિલની હોળી શાશ્વત છે. શાશ્વત એટલે સમજ્યા ને તમે? હા, નો એક્સપાયરી ડેટ, નો बर्थ डेट, नो एक्सपायरी डेट इज इक्वल टू शाश्वत. जन्मदिन भी नहीं है और मृत्यु की बात ही नहीं है. शाश्वत धर्म है. ईच एंड एवरीवेयर, सर्वत्र प्राप्त થાય. सर्वत्र. ક્યાંય તમે એમ કહો કે હું માનવીય ક્ષેત્રમાં ચાલ્યો જાઉં, ત્યાં પર્યુષણ નહીં મળે, ચોમાસી ચૌદસ નહીં મળે, જ્ઞાન પંચમી નહીં મળે, આઈમિલ મળશે. શાશ્વતી આઈમિલની હોળી મળશે. એટલે તમને ખબર છે, આજથી ભગવાન સિમંદર સ્વામીની પાવન સાનિધ્યની અંદર પણ ચૈત્ર માસની હોળીનો આરંભ થઈ રહ્યો છે. તમને સમજાય છે? એટલે આ ભગવાન સિમંદર પર્યુષણની અંદર નિશ્રા નથી આપતા. ભગવાન સિમંદર વર્ષી તપમાં નિશ્રા નથી આપતા. ભગવાન સિમંદર 99 યાત્રાઓમાં નિશ્રા નથી આપતા, પરંતુ ભગવાન સિમંદરની આજની હોળીની અંદર નિશ્રા પ્રાપ્ત થાય છે. જીવંત પરમાત્મા છે, જીવંત. અને એવા જીવંત પ્રભુ એની નિશ્રાની અંદર ભલે હું અહીંયા બેઠો હોઉં, પણ ભગવાન સિમંદર પણ આજે જોડાયેલા છે. અને એ પણ નવપદ ભગવાનની વાતો કરતા જ છે, મુક્તા છે. એટલે આ શાશ્વત ધર્મ છે. અને આવો એક શાશ્વત ધર્મ જે
આપણને સદભાગ્યથી પ્રાપ્ત થયો છે. એક વાત સમજો, ભરત ક્ષેત્રની અંદર નવગદ ભગવાનની આંબિલની હોળી જ્યાં 24 તીર્થંકરોની ઉપસ્થિતિ હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે, તે સિવાય નથી મળતી. અને એ શાશ્વતી હોળીની આજે આરાધના કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. હવે હું મૂળ વાત ઉપર આવું છું પાછો. આપણો આત્મા અને આ શરીર એનો સંયોગ એ જ જીવન છે. ઇટ ઇઝ લાઈફ. અને જીવન ચાલે છે. હવે આ જીવનને શરીરની સાથે જોડાયેલો જે આત્મા છે, શરીરમાં કેટલે ઠેકાણે જોડાયો, કેટલે ઠેકાણે, સર્વત્ર. જ્યાં આત્મા ના હોય એવો શરીરનો પાઠ કર્યો ના. શાસ્ત્ર એવું કહે છે કે આત્મા ન હોય એવો શરીરનો પાઠ આપણો આ પાકી ગયેલા જે નખ છે ઉપર, એટલે તમે નેલ કટરથી કાપી નાખો છો અને કાપતી વખતે તમને કોઈ પીડા થતી નથી, માટે ત્યાં આગળ આત્મા નથી. પણ સમજો કે આ રિયાલિટી શો જોતા જોતા નખ કાપવા માંડ્યા અને એમાં કોઈકનો અવાજ બહુ સારો લાગ્યો અને સાંભળતા સાંભળતા નેલ કટર ચાલતું હતું, પેલીને જોતા હતા અને એમાં કાચો નખ હાથમાં આવી ગયો, કપાઈ ગયો, પેલી બાજુ પર અહીંયા ચીઝ પડી જાય. હા, હવે રિયાલિટી શો નહીં, અહીંયા રિયાલિટી ચાલુ થઈ ગઈ. હા, અને ત્યાં આગળ આત્મપત્ર છે ગોઠવા માટે. શાસ્ત્રો કહે છે કે જે ચૈતન્ય જ્યાં આગળ છે ત્યાં સર્વત્ર આત્મા છે. સર્વત્ર. જેના કારણે શરીરનો વિકાસ થાય છે તે ચૈતન્ય છે. જેના કારણે શરીરને પીડા થાય છે તે ચૈતન્ય છે. અને એ ચૈતન્ય જે આપણી પાસે છે એ આત્મ ચૈતન્ય અને શરીર આનું જે જોડાણ છે, કે જે જોડાણ એ જ જીવન છે. એ જ જીવન. અને આ શરીરની અંદર ઇન્ટરનલ પાર્ટ્સ એટલા બધા છે કે આ કેવી રીતે ચાલે છે એ જ સમજાયું નથી. હા, નથી સમજાયું. દર 24 કલાકે 86,400 સેકન્ડ આપણને પ્રાપ્ત થતી જાય છે. 24 કલાકની સેકન્ડ કેટલી? 86,400. અને આ 86,400 સેકન્ડ દરરોજ આપણને પ્રાપ્ત થતી જાય છે. ઈચ એન્ડ એવરી. હું અવાજ ચલાવીશ નહીં આવતીકાલથી. મેં ગઈકાલે પણ કીધેલું, આજે ફરી કહું. તમને મારે વારંવાર કહેવું પડે કે મારી એ મૂર્ખામી છે ને તમારી એ મૂર્ખામી છે. બહુ સ્પષ્ટ કહું છું કે જે આપણું આત્મ ચૈતન્ય છે એ આત્મ ચૈતન્ય શરીરની સાથે જોડાયું છે. અને આ ચૈતન્ય શરીરની અંદર બધા જ ઓર્ગનોને એક્ટિવ રાખે છે. બધા જ ઓર્ગનો. કેટલી મોટી તાકાત હશે આત્મ ચૈતન્યની. આંખની અંદર ચૈતન્ય રહેલું ચૈતન્ય એમ કહે છે કે તારે માત્ર જોવાનું છે. ચૈતન્ય એક જ, પણ આંખની સાથે જોડાયેલું ચૈતન્ય માત્ર જુએ છે, ટેસ્ટ નથી. તમે આંખની અંદર સાકર નાખો તો ટેસ્ટ આવે? ના આવે. અને જીભની ઉપર કાજલ મૂકો તો જોવા માંડે? ના. એટલે જીભનું ચૈતન્ય માત્ર ટેસ્ટ, આંખનું ચૈતન્ય માત્ર જોવાનું, કાનનું ચૈતન્ય માત્ર સાંભળે છે.
હાર્ટની અંદર જે ચૈતન્ય છે એ બધે જ બ્લડ સપ્લાયનું કામ કરે છે અને બ્લડ આપવા માટેનું કામ હાર્ટની અંદર રહેલું ચૈતન્ય ગોઠવે છે. કિડનીની અંદર જે ચૈતન્ય છે એ શરીરની અંદર રહેલા જંક અને પ્યુરિફાય કરવાનું કામ કરતું જાય છે. એક ચૈતન્ય કેટલા ડિપાર્ટમેન્ટનું કામ કરે? કેટલા? હા, એક જ શાસક છે અને હજારો ડિપાર્ટમેન્ટ આ શરીરની અંદર ગોઠવાયા છે અને તમામ ડિપાર્ટમેન્ટને વ્યવસ્થિત રીતે આ ચૈતન્ય ચલાવે છે, જેમાં ક્યાંય મિસમેચિંગ થતું નથી. આ ક્યાંય મિસમેચિંગ થતું નથી. પગથી જ ચલાય, માથાથી જ વિચાર. વિચારવા માટે પગ નકામા છે, ચાલવા માટે માથું નકામું. આટલું બધું સ્પેસિફિકેશન આ ચૈતન્ય આ શરીરની અંદર સાચવવું છે. અને આ શરીર અને આ આત્મા એનું જે જોડાણ છે, ગોઠવાયું છે. તમે મને એમ પૂછો, મહારાજ સાહેબ, આ અલગ કેમ થઈ જાય છે? શું એવું બને છે કે જેના કારણે જુદું પડી જાય છે? તો શાસ્ત્ર એવું કહે છે કે એડહેસિવ છે. અને એ એડહેસિવ એટલે સમજ્યા ને તમે? બે વસ્તુને ફેવિક્વિક, એડહેસિવ જોઈન્ટ કરી દે, બે અલગ ને જુદા ભેગા કરી દે, એ એડહેસિવ છે. અને એ એડહેસિવ જે શરીર અને આત્માને જોડી દે છે, એ એડહેસિવ વીક થઈ જાય છે. હા, સમય જતા અને એક્સપાયરી ડેટ લાગુ પડે છે. હા, તમે વોટરપ્રૂફિંગ કરાવી હોય ત્યારે વોટરપ્રૂફિંગ વાળો તમને શું કહે? તમે પૂછો કે કેટલા વર્ષનું આયુષ્ય આ વોટરપ્રૂફિંગનું, કેટલા વર્ષ સુધી પાણી નહીં પડે? તો શું કહે? હા, શું? લાઈફ હોય એટલે 10 વર્ષ હોય કે 15 વર્ષ હોય કે 20 વર્ષ હોય, પછી વળી પાછું આ લીકેજ ચાલુ થાય. એટલે જેમ વોટરપ્રૂફિંગનું એક ટાઈમ છે, એ જ રીતે આ એડહેસિવનો પણ પોતાનો એક સ્પેસિફિક ટાઈમ છે. એ એડહેસિવ કયું એડહેસિવ છે કે જે શરીર અને આત્માને ભેગું રાખે છે? કયું? નો, કર્મ તો શરીરને ચલાવે છે, પરંતુ એક આયુષ્ય નામનું તત્વ છે. એક આયુષ્ય કે જે આયુષ્ય શરીર અને આત્માને જોડી રાખે છે. એડહેસિવ છે અને જોડી રાખે છે. જેવું એ આયુષ્યનું ડ્યુરેબિલિટી પૂરી થાય છે, એક્સપાયરી ડેટ લાવે છે અને આયુષ્ય વીક થવા માંડે છે, આયુષ્ય નબળું પડવા માંડે છે. શરીરમાં રોગ, શરીરમાં બીમારી, શરીરમાં વૃદ્ધાવસ્થા આવતી થાય છે. અને આવેલી વૃદ્ધાવસ્થાને અલ્ટિમેટલી સમય જતાની સાથે શરીર અને આત્મા જુદો, જેને આપણે શું કહીએ છીએ? મૃત્યુ. ઇટ ઇઝ ડેથ. આ જ મૃત્યુ છે. બાકી એક વાત સમજી રાખજો, શરીરે બેઠું છે અને આત્મા છે. કોઈ શોક સભા રાખવાની જરૂર નથી, કોઈ શ્રદ્ધાંજલિ આપવાની જરૂર નથી. બે બેઠા છે અને તમારા શરીરને હાચવવાનું કોણ ના પાડે છે? હા, એમાં ક્યાં ના હાચવી રાખો? મૂકી દો બરફની અંદર. ઇજિપ્તના પિરામિડોમાં કઈક મમ્મી ગોઠવાયેલા છે, બેઠા છે. કોઈ ખરાબી લાગુ પડતી નથી, પણ શરીર સમાપ્ત થાય છે અને સમાપ્ત થતા શરીરની સાથે આત્મા ચાલ્યો જાય છે. શરીર ખતમ થાય છે, સમાપ્ત કરી. હવે શરીરની કોઈ જરૂર નથી. કેમ? માલ ચાલ્યો ગયો,
બારદાનને રાખીને શું કરવાનું? તમને સમજાય છે મારી વાત? જે શરીરની તમે માવજત કરો છો, જે શરીરને તમે સાચવો છો, જે શરીરના તમારા મેકઅપ ચાલે છે, જે શરીરને માટે તમારી બધી જ વ્યવસ્થાઓ ગોઠવાયેલી છે, તમામ ચીજોની સાથે તમે કોમ્પ્રોમાઇઝ કરો છો શરીરને લઈ. આ તમામ ધર્મની સાથે કોમ્પ્રોમાઇઝ, ઘરની સાથે કોમ્પ્રોમાઇઝ, પત્નીની સાથે કોમ્પ્રોમાઇઝ, દીકરાની સાથે કોમ્પ્રોમાઇઝ. કેમ? માત્ર શરીર. હા, ઓનલી શરીર. તે શરીર જેવો માલ ચાલ્યો જાય છે. માલ એટલે સમજ્યા ને તમે? હા, અંદરથી આમ એક્ઝિટ થાય છે. એક્ઝિટ. ભાઈ તમને એવી ખબર હોય કઈથી આત્મા જતો રહેશે તો ત્યાં કેવું સીલ મારી દો? હા, પણ ખબર જ નથી ને. હું મારો મારવા માટેના તો ઘણા પ્રયત્નો ચાલે છે, પણ યુ डोंट नो कहां से आत्मा निकलती है, पता नहीं लगता. आत्मा कहां से आती है वो पता लगता है, लेकिन आत्मा कहां से निकलती है वो पता नहीं. तो मन पूछो मन साहब, आत्मा आती कहां से? कहां से आती? तब शास्त्रकार बताते हैं जैन धर्म પ્રભુનું શાસન વિતરાગનું શાસન છે, સર્વજ્ઞનું શાસન છે, અને માટે પરમાત્મા કોઈ પણ વાત પુરાવાઓ સાથે, સાબુત સાથે આપતા જાય છે. અને સબૂતની અંદર પ્રભુ એમ કહે છે કે આપણો આત્મા માતાની કુક્ષીની અંદર પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરતાની સાથે આહાર લેવાની શરૂઆત, એટલે આહાર દ્વારા આત્માની એન્ટ્રી છે. ભોજન સિદ્ધ શિલામાં ભોજન નથી, તો માત્ર અવસ્થા છે. સિદ્ધ અવસ્થા છે, જન્મ સ્થિતિ છે. બદલાય તે સ્થિતિ કહેવાય, ન બદલાય તે અવસ્થા કહેવાય. નેવર ચેન્જ ઇઝ ઇક્વલ ટુ અવસ્થા. નેવર ચેન્જ, નો ચેન્જ. સિદ્ધ અવસ્થા છે. અનંત કાળ ગયા પછી પણ સિદ્ધો ગરડા થતા નથી. अवस्था, there is no change, always same, कायम के लिए समान. वही अवस्था है, वही स्थिति मीन्स कंडीशन है, अवस्था मीन्स नेचर. हाँ, कंडीशन बदलाती जाए, बदलाती जाए. नेचर ऑलवेज अवस्था છે, કાયમ માટે. અને સ્થિતિ એ જન્મ તે સ્થિતિ છે. યાદ રાખજો, સિદ્ધ શીલા તે અવસ્થા છે. આ અવસ્થા છે, કારણ કે ત્યાં આહાર નથી અને આત્મ ચૈતન્ય છે. અને આત્મ ચૈતન્ય હોવાના કારણે, માત્ર ચૈતન્ય હોવાના કારણે ક્યારે તે ઘરડો અનંત કાળ ગયા પછી પણ સદાને માટે એક સરખી સ્થિતિ સદાને. આ કમાલ છે, હા આ કમાલ છે. અને એ આત્મ ચૈતન્ય જે આયુષ્યના કારણે સાથે જોડાયેલું છે, એ આત્મ ચૈતન્ય નીકળી જતાની સાથે શરીર નકામું. પેલો છોકરો પેલા મહાત્માને કહે છે, કુછ કરો મુझे अमर बनना. એટલે મહાત્માએ કીધું કે દોસ્ત, अमर बनने का रास्ता मेरे पास है. अरे क्या बात करते हो, पैर पकड़ लिया. उसके साथ साथ घूमने लगा, पीछे पीछे घूमने लगा.
ગુજરાતી ભાષામાં કહેવાય છે ગરજવાનને હા અક્કલ ના હોય ને એટલે અક્કલ વાળો ગરજ ઊભી થાય પછી હા હા તૂટી ગયું હા એટલે ગરજ ઊભી થાય ગરજનો અર્થ તમને જરૂરત નથી ઈચ્છા છે હા નો નીડ બટ વિશ હા એ જ ગરજ છે ભટકે હા ભટકે ચાલતું આ છોકરો પાછળ પડે છે महाराज रास्ता दिखाओ कैसे अमर बन सकते मुझे अमर बनना मैं 2-4 દિવસ તો મહારાજે ફેરવ્યો હા પછી મહારાજ કહે છે કે દોસ્ત રાજા હરિશ્ચંદ્રનું નામ સાંભળ્યું છે लेकिन महाराज हरिश्चंद्र का नाम किसने नहीं सुना होगा सबने सुना लेकिन उसमें साथ अमरत्व का क्या लेना देना फिर महाराज कहते हैं हरिश्चंद्र को क्यों याद तुझे क्यों याद है और तब वो लड़का कहता है कि महाराज वो सत्यवादी थे और अपनी सत्यवादिता को पकड़ने के लिए हर हालत में वो तैयार थे चाहे इतना कष्ट आ गए चाहे इतनी प्रतिकूलता आ गई फिर भी अपनी सत्यवादिता को हरिश्चंद्र ने छोड़ी और उस वजह से मुझे आज भी हजारों साल के बाद भी वो याद है પછી મહારાજ બીજો સવાલ કરે છે કે દોસ્ત એ તો કે હરિશ્ચંદ્રના સમયની અંદર રૂપવતી કન્યાઓ કેટલી હતી એનું કોઈ નામ યાદ છે તમને ના ધનવાન કેટલા હતા એનું કોઈનું નામ યાદ છે ના બુદ્ધિમાન કેટલા હતા એનું કોઈનું નામ યાદ છે ના સત્તાધારીઓ કેટલા હતા એનું કોઈ નામ યાદ છે ના નથી યાદ નથી યાદ तो एक बात महाराज कहते हैं कि दोस्त अमर बनना हो तो हम अपने काम से अमर बन सकते हैं अपने नाम से काम ऐसा करो कि जिसकी वजह से हजारों साल तक आपको लोग भूले हाँ ऐसा काम करते हजारों साल पसार हो फिर भी हरिश्चंद्र दुनिया को याद है महाराज પેલા છોકરાને કહે છે કે દોસ્ત એક કામ કર એવું તું કામ કર કે જે કામના કારણે તારું નામ તારા કામના કારણે અમર થઈ જાય નવપદ ભગવાન જ્યાં સુધી છે ત્યાં સુધી શેપાલ અને મયણા નામથી નહીં કામથી કામથી મેં તમને પરમ દિવસના પ્રવચનની અંદર કીધેલું હતું 11 લાખ વર્ષ જૂની આ કહાની છે અને આ કહાનીને ભગવાન મહાવીરના શાસનની અંદર લાવવાનું કામ સાક્ષાત ઇન્દ્રભૂતિ ગૌતમે કર્યું છે એક દિન આણા વીરની લઈને બોલો છો ને राजगृही श्रेणी कराया वंदना उलट मन आणी परिषदा आगर बार विराज हमें सुनो इंद्रभूति गौतम ની પાસે બીજા કોઈ કેરેક્ટરો ઓછા હતા તો શ્રીપાલ ગણાને લીધા કેટલા કેટલા અને ઇન્દ્રવતી ગૌતમને પણ કોણે કીધું પરમાત્મા ભગવાન મહાવીરના મોઢા ઉપર શ્રીપાલ અને મૈણા ચડી ગયા અને શ્રીપાલ મૈણાની વાત ઇન્દ્રવતી ગૌતમ કરતા હતા
ત્યાર પછી થયેલા અનેક આચાર્ય ભગવંતોએ ઇન્દ્રપુત્રી શ્રીપાદ અને મહિનાના જીવનના ચરિત્રો સંસ્કૃત ભાષામાં પ્રાકૃત ભાષાની અંદર બનાવે. એ જ પરંપરાની અંદર વિનય વિજયજી મહારાજ સુરતની પાસેના રાંદેર ગામની અંદર ચાતુર્માસ બિરાજમાન હતા. વિક્રમ સંવત 1738 સાલ, એટલે આજથી કેટલા વર્ષ? 340 વર્ષ. અત્યારે કઈ વિક્રમ સંવત ચાલે છે? 2078. એટલે 1738 થી 2038 300, અને 2038 થી 2078 40, 340 વર્ષ પહેલા રાંદેરની અંદર વિનય વિજયજી મહારાજ ચાતુર્માસ બિરાજમાન હતા. અને રાંદેર સંઘની અંદર બિરાજમાન વિનય વિજયજી મહારાજ ભગવાનની ભક્તિની અંદર મંદિરની અંદર સ્તવન ગાતા હતા. અને સ્તવનના શબ્દો મંદિરની અંદર રહેલા ભક્તો વિનય વિજયજી મહારાજના મોઢેથી સાંભળતા હતા. એટલા બધા સુંદર શબ્દો હતા, એટલી બધી સુંદર વર્ણન હતું કે તે રાંદેર સંઘના ભાઈઓ એટલે મહાજન વિનય વિજયજી મહારાજની પાસે જાય છે ને કહે છે, ગુરુદેવ આપ આટલું સુંદર કવિત્વ શક્તિ છે આપની પાસે, તો આપ શ્રીપાદ અને મહિનાના રાસનું સર્જન કરો. જે શ્રીપાલ અને મહિનાની કથા અમે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અંદર વાંચી શકતા નથી, સમજી શકતા નથી, ગુજરાતી ભાષાની અંદર સર્જન કરો. અને આ રાસ રૂપે બનાવ્યું. ગુજરાતની અંદર રાસ બહુ પ્રસિદ્ધ હતા. ગવાતું જાય અને યાદ રહી જાય. પરંતુ વિનય વિજયજી મહારાજને પોતાનું અલ્પ આયુષ્ય દેખાય છે. પ્રી ઇન્ટિમેશન મહાપુરુષોને પ્રાપ્ત થઈ જતા હોય છે. જવા પહેલાના એમને ખ્યાલ આવી જતા હોય છે કે હવે જવાનું છે. આજથી આમ પૂનમનો ખ્યાલ આવી ગયો ને તમને? આસો સુદ પૂનમ ખ્યાલ આવી ગયો ને? શનિવાર આવતો શનિવાર, આસો સુદ પૂનમ. આજથી કાઉન્ટ ડાઉન ચાલો. હા હવે ચૈત્ર, ઠીક છે. ચૈત્ર સુદ પૂનમ. વિનય વિજયજી મહારાજને પોતાનો અંતકાળ એટલે વિનય વિજયજી મહારાજ સંઘને કહે છે કે સાંભળો, શ્રીપાદ અને મહિનાની વાતો રાસ રૂપે રજૂ કરવાનો મને પણ આનંદ હોય, પરંતુ આ ગ્રંથ હું સંપૂર્ણ કરી શકું એવું મારી પાસે સમય નથી. અને કોઈ કાર્ય અધૂરું છૂટવાનું હોય એ કાર્યની શરૂઆત કરવી છે. અધૂરું છૂટવાનું હોય એ કાર્ય આરંભ ન થાય. સંઘ બહુ આગ્રહ કરે છે. છેવટે રસ્તો કાઢે છે. વિનય વિજયજી મહારાજ કહે છે, એક કામ કરો, મહોપાધ્યાય શિવજી મહારાજ છે એમની પાસેથી વચન લઈ આવો કે મારું કાર્ય અધૂરું રહેશે એટલે સંપન્ન છે. આ બંને મહાપુરુષો સમકાલીન, પણ બંનેના ક્ષેત્રો અલગ. આ બંનેના ક્ષેત્રો અલગ. કારણ કે યશોદજી મહારાજનું સર્જન બધું તાત્વિક, લગભગ તાત્વિક. સંસ્કૃત ભાષાની અંદર, પ્રાકૃત ભાષાની અંદર, ગુજરાતી ભાષાની અંદર પણ એમને જે સર્જન કર્યા બધા લગભગ તાત્વિક, બધા જ.
યશુજી મહારાજે પણ દ્રવ્યગુણ પર્યાયનો રાસ બનાવ્યો છે, પણ એ સંપૂર્ણ તાત્વિક છે, કર્મ ફિલોસોફી છે, આત્મતત્વની વાતો છે, અને એની અંદર જ એ બધું ચાલે છે. એટલે આ યશુજી મહારાજની વિશેષતા, તાત્વિક વિચારધારા, તાર્કિક વાતો યશુજી મહારાજ મૂકી શકતા. પ્રકાંડ પંડિત હતા, પ્રકાંડ પંડિત. છેલ્લે વાદ શબ્દ આવે એવા 108 ગ્રંથો યશુજી મહારાજે બનાવ્યા. છેલ્લે વાદ શબ્દ, મંગલવાદ, ઈશ્વર કર્તૃત્વવાદ, નિયતિવાદ, આવા 108. છેલ્લે બિંદુ શબ્દ આવે એવા 108. છેલ્લે રહસ્ય શબ્દ આવે એવા 108. હા, ભાષા રહસ્ય, ઉપદેશ રહસ્ય, સાદવાદ રહસ્ય, આવા 108. આવું પ્રકાંડ પાંડિત્ય યશુજી મહારાજની પાસે હતું. અને યશુજી મહારાજનું બાહેધરી મળે તો હું આ રાસની શરૂઆત કરું. યશુજી મહારાજ હા પાડે છે. મહારાજ ગ્રંથની શરૂઆત કરે છે. 750 શ્લોક સંપન્ન થાય છે. શ્રીપાલના રાસના 4 ભાગ, 4 ખંડ છે. ભાઈઓને તો આવી બધી બહુ ખબર હશે જ નહીં. એટલે એ લોકોને તો રાસ સાંભળવાનો હોય જ નહીં. મહિનાઓને રાસ સાંભળવાનો હોય. શ્રીપાલને શું કરવાનું હોય? મહિના કે કરવાનું. બીજું શું કરવાનું? મહિના એમ કીધું લગ્ન કર્યા પછી કે ચલો મંદિરે, એટલે શ્રીપાલ ઉપડ્યા. મંદિરે ગયા પછી શું કરવાનું? શ્રીપાલને તો ખબર નહોતી, એટલે મહિનાએ કીધું હાથ જોડો, એટલે હાથ જોડ્યા. પણ પેલા શ્રીપાલને નારિયેળ મળ્યું, તમને પૂજારી મળે છે. હા, એ જ છે. એટલે મહિનાને રાસ સાંભળવાના શ્રીપાલોને. બરાબર ને પંડિતજી? કઈ ભૂમિકા? જિંદગીમાં કોઈ દિવસ આખો રાસ અરવિંદભાઈ સાંભળ્યો કે નથી સાંભળ્યો? હા, હું સાંભળવાનું કહું છું. વાંચે તો ક્યાંક કરાવવા ગયા હશે, વાંચ્યો હશે. કોક નહીં મળ્યું એટલે તમને ગોઠવી દીધા. ડોક્ટર ન મળે ત્યારે કમ્પાઉન્ડ ડિમાન્ડ વધે. હા, એટલે કમ્પાઉન્ડરની ડિમાન્ડ વધતી જાય, થઈ જાય, વાંધો નહીં. પણ હું પૂછું છું કે કોઈ દિવસ આ શ્રીપાલ અને મહિનાનો રાસ સાંભળો. જેમ 21 વખત કલ્પસૂત્ર સાંભળવું એ કલ્પસૂત્રનો મહિમા છે, એમ એકાદ વખત આખો શ્રીપાલનો રાસ સંગીતની સાથે, કારણ કે આ સંગીત સાથેનો છે. વાંચી જવો અલગ વાત છે, એનો જે સંગીત છે અને એ રીતે આખા રાસ ગવાતા જાય છે, અને જ્યારે એની અંદર રહેલું ચૈતન્ય પ્રગટ થાય છે. એ ગોદાવરીમાં હોળી કરીએ ના થાય તો 1 કલાકે પૂરું જ કરવાનું. કોક તીર્થની અંદર હોળી કરીએ અને ત્યાં આગળ 200-500 આરાધકો હોય, હવે બીજો કઈ કામ ધંધો હોય જ નહીં, શું કરવાનું? પડીખમણું કરવાનું, દેવવંદન કરવાનું, મારા જેવાને સાંભળતા રહેવાનું, બપોરે આંબેલ કરવાનું, કલાક ઊંઘી જવાનું, વળી પાછા બપોરે ભેગા થવાનું, આંબેલ રાત સાંભળવાનું, આજે પડીખમણું કરવાનું, રાતે સંખારા પડશે તેને ઊંઘી જવાનું. આવા આપણી પાસે દરરોજના 4-5 કલાક હોય ત્યારે આખો રાસ સંગીત સાથે સંભળાય. પણ આવો એક અવસર છે. અમે તો આવું કરાવીએ છીએ. હા, હવે આયોજનો રાખ્યા છે. બેંગ્લોર વગેરેની અંદર આવી હોળી મેં કરાવી કે જેની અંદર સંગીત પણ ચાલે અને શ્રીપાલનો રાસ પણ ચાલે, વચ્ચે વચ્ચે વિવેચના પણ ચાલતી જાય, લોકો ભાવ વિભોર બનતા. કારણ કે તમારી લાઈફની સાથે શ્રીપાલ મહિનાની લાઈફ મેચ છે.
બંનાની વાતો સેટ થાય એવી નથી. માથું નાનું છે ને પાઘડી મોટી છે. હા, આખી નાખી પાઘડીમાં માથું આવી જાય એવું છે. બંનાની વાતો ન ચાલે. વિજયાની વાતો ન ચાલે, પણ શ્રીપાલ અને મૈણાની વાતો જરૂર ચાલે. જરૂર છે. આ જીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર વિજય અને વિજયાએ કર્યો છે. એ શી રીતે ચાલે? સંપૂર્ણ દાંપત્ય જીવનની સાથે શ્રીપાલ અને મૈણા રહ્યા છે. સંપૂર્ણ દાંપત્ય જીવનની સાથે. જે તમારી પાસે છે અને તમારી પાસે હોવા છતાં તમે કંઈક શોધી રહ્યા છો, સમથિંગ મિસિંગ, અને જે મિસિંગ છે એ શ્રીપાલ અને મૈણાની પાસે જીવંત છે. આ જીવંત છે. માટે જ આ શ્રીપાલ અને મૈણાના રાસને વિનય વિજયજી મહારાજ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અંદરથી ગુજરાતી ભાષાની અંદર લાવે છે. આ એમનો પહેલો જ પ્રયાસ હતો. 2500 વર્ષના પરમાત્માના શાસનની અંદર પૂર્વના કોઈ પણ મહાપુરુષે શ્રીપાલ અને મૈણાના જીવનની ઉપર ગુજરાતી ભાષાની અંદર કશું જ બનાવ્યું નથી. સૌથી પહેલું અને યશોય મહારાજનું વચન પ્રાપ્ત થયું. એટલે આ સંઘની ઉપર 21,000 વર્ષ સુધી વિનય વિજયજી મહારાજનો જબરજસ્ત ઉપકાર. હા, એટલે વિનય વિજયજી યશોજી મહારાજ તાત્વિક વાતોને લઈને બેસતા હતા. વિનય વિજયજી મહારાજ રસિક વાતોની વાતો કરતા. ઇન્ટરેસ્ટિંગ તત્વ પણ મૂકતા હતા રસિકતા સાથે. અને વિનય વિજયજી મહારાજનું આદેય નામકર્મ એટલું બધું જબરજસ્ત. આદેય નામકર્મ એટલે ખબર છે તમને? એનું સર્જન સદીઓ સુધી લોકો યાદ. હા, લોકો યાદ સદીઓ સુધી. વીર વિજયજી મહારાજનું સ્નાત્ર છે, આજે પણ લોકો યાદ કરે છે. એમના જેવું સ્નાત્ર કદાચ બીજા 5-25 જણાએ બનાવ્યું હશે, પણ એ પ્રસિદ્ધ નથી. માત્ર વીર વિજયજી મહારાજનું સ્નાત્ર જ પ્રસિદ્ધ છે. આદેય નામ. એમ વિનય વિજયજી મહારાજનું નામકર્મ આવે કે એમની બધા જ સર્જનો લોકભોગ્ય. યશોજી મહારાજનું વિદ્વત ભોગ્ય હતું. વિનય વિજયજી મહારાજનું લોક ભોગ્ય. લોકોને એવી અનેક કૃતિઓ છે કે જે આજે પણ વિનય વિજયજી મહારાજની લોકોના મોઢા ઉપર ચડે છે. ભગવાન મહાવીરનું સ્તવન એટલે સિદ્ધા રચનારે નંદનવી અહીં બેઠેલા અમર 70% લોકોને આવડે. તો ભગવાન મહાવીર ઉપર સ્તવન કેટલા ગુરુઓએ રચ્યા? બધા પણ નથી આવડતા. આ બધાને આવડે છે. એના સર્જક કોણ? વિનય વિજયજી મહારાજ. આ વિનય વિજયજી મહારાજ રાસ બનાવ્યો, આપણી વચ્ચે મૂક્યો. અને મૂકેલા એ રાસની અંદર ફરી યાદ રાખજો, વિનય વિજયજી મહારાજ શ્રીપાલ અને મૈણાને એટલા માટે મૂક્યા છે કે એમના દ્વારા તમારા સુધી નવપદ ભગવાનને પહોંચાડવા છે. અને નવપદ ભગવાન કે છે કે હું તારી વચ્ચે આવીશ તો તું મારી સાથે. હા, તું મારી સાથે ગોઠવાઈ જઈશ. અલ્ટિમેટલી નવપદની સાધના દ્વારા આપણે નવપદમાં પ્રવેશ કરવાનો છે. વર્ષી તપની આરાધના છે, નવપદની સાધના છે. આ ડિફરન્સ સમજવાનો પ્રયત્ન કરજો. હા, શોધવું તે સાધના છે, મેળવવું તે આરાધના છે. વર્ષિત તપની આરાધના છે કારણ કે પુણ્ય મળે છે. નવપદ ભગવાન સિદ્ધ ચક્ર સાધના છે, શોધવાનું છે, જે તમારું જ છે પણ તમને જડતું. ભાઈ, આ નવપદ ની અંદર
નવે 9 વસ્તુઓ કોની? Whose belong this 9? किसकी है? કોની? આપણી. આરહંત્ય કોનું? આપણું. સિદ્ધ અવસ્થા કોની? આપણી. આચાર કોનો? આપણો. વિનય કોનો? આપણો. સહાયક બનવાની કામ કોનું? આપણું. જ્ઞાન દર્શન ચારિત્ર તપ કોના? આપણા. આમ 9 આપણા. પણ એક વાત છે, these 9 are lost. ભાઈ, તમને એવું ફીલ થાય છે ખરું કે આ 9 ખોવાયા છે? તમારા હોવા છતાં તમારી પાસે નથી. તમારા નહીં, તમે હોવા છતાં તમે નથી. હા, તમે નથી. આ 9 આપણા છે, છતાં આપણે નથી. છતાં આ ખોવાય છે. ભાઈ, એવું ફીલ થાય છે? હું પૂછું છું, ફીલ થાય છે? તમારું આનંદ્ય, તમારી સિદ્ધ અવસ્થા, તમારું દર્શન, તમારું જ્ઞાન, તમારું ચારિત્ર, તમારો તપ ખોવાયો છે. આવું ફીલ થાય છે? યસ કે નો? વિચારું જ નથી. હવે એટલે આવો વિચાર હવે ચાલશે. ખોવાયું છે કે બાર ચંપલ વધવામાં ભૂલી જશે પાછું. હા, વળી પાછા 12 ચંપલ વધવામાં આ ખોવાયું છે ભૂલાઈ જાય. સાચું બોલો, આમ વ્યાખ્યાન મારું બહુ સરસ તમે સાંભળીને ગયા અને 12 તમને 500 રૂપિયાની પ્રભાવના મળી હોય તો ઘર જઈને શું યાદ આવે? પણ યાદ શું આવે? તમને યાદ શું આવે? વ્યાખ્યાન કે પ્રભાવના? આજે 500 રૂપિયાની પ્રભાવના થઈ. લલ્લુ, મારું 5 કરોડનું વ્યાખ્યાનનું શું થયું? આઉટ. એટલે આ લોકો 5 રૂપિયાની જ રાખે છે કે યાદ ના કરો. હા, નહીં તો ભરતભાઈ તો કે રાખીએ દરરોજ 50ની. પણ આ લોકો 50 જ યાદ રાખે, વ્યાખ્યાન ભૂલી જાય. હા, તમે બધા બહુ મોટા ગઠિયાઓ છો. હા, તમને આવી બધી વસ્તુઓ નશ્વર ગણાતી ચીજો યાદ રહે છે. શાશ્વત ગણાતા તત્વો હા નથી યાદ. આપણી આ વિચારધારા જ નથી ચાલતી. અને નહીં ચાલતી વિચારધારાના કારણે આપણી પાસેથી મિસ થઈ. તમને ખબર છે, તમે આ 9 તત્વોને ભૂલ્યા, એના કારણે તમને જે મળ્યું છે ને એ તમને તમારું લાગતું નથી. હા, નથી લાગતું. જો તમારી પાસે સમ્યક દર્શન હોત તો તમારું ધન તમને તમારું લાગત. પણ તમે વિચાર કે આ ધન મારું છે છતાં મારા કામનું નથી. મારું છે છતાં મારા કામનું નથી. આપી દો, આપી દો. આવું થતું નથી. કારણ તમારું જે 9 તત્વ છે એ તમારા 9 તત્વો તમારા ખોવાયા છે. એના કારણે તમને જે મળ્યું છે એ પણ તમને અધૂરું જ લાગે છે. ભાઈ, તમને જે મળ્યું છે એનાથી પૂર્ણ સંતોષ અહીં બેઠેલાઓમાં કેટલા? પૂર્ણ સંતોષ.
કેટલા નહીં બેઠેલા હો? આગળ ઊંચી કરાવો. હા, એકે ના મળે એટલે કશું જ નથી મળ્યું. હા, લો પતી ગયું. તો છે એટલામાં સંતોષ નથી તો ગમે એટલું મળશે તોય સંતોષ નથી આવતો. હા, લીમડાના રસ અને મોસંબીના રસના ઇન્ગ્રેડિયન્ટ્સ જ જુદા છે. તમે માનો કે ઘણું મળવાથી સંતોષ આવી જાય, ભીત ભૂલ્યા છો. સંતોષ મળવાથી ઘણું લાગી જાય એ સાચી વાત છે, પણ ઘણું મળવાથી સંતોષ આવી જાય સાવ જૂઠી વાત છે. હા, નહીં બેઠેલાઓમાં કોઈને પૂર્ણ સંતોષ નથી કોઈ. અને પાછા કેટલાક ધાર્મિક લોકો એવા કે મહારાજ સાહેબ આટલું થયું પણ હજુ સંતોષ નથી. દર વર્ષે સંઘમાં જાય, દર વર્ષે નવાણું કરી આવે, દર વર્ષે છઠ કરીને 4-7 જાત્રા કરે, તો એને એમ લાગે કે હજુ ઓછું છે, હજુ ઓછું છે, હજુ ઓછું છે. અને આ ચીજને આપણે વળી પાછી પ્રશંસા કરીએ, હા કેટલો બધો ધાર્મિક છે, આટલું કરવા છતાં એને ઓછું લાગે છે, ઓછું લાગે છે. ઓછું લાગવું તે ધાર્મિકતા નથી, ખોટું લાગવું તે ધાર્મિકતા છે. સમજાવ્યું તમને? 108 આંબિલની ઓળી ઓછી લાગે એ ધાર્મિકતા નથી, પણ વિગઈ ખોટી લાગે એ ધાર્મિકતા છે. દેશોન કરોડ પૂર્વ વર્ષનું ચારિત્ર જીવન ઓછું લાગે એ મુનિ જીવન નથી. સંસાર ખોટો લાગે તે મુનિ જીવન. ઓછું લાગવું એ ધર્મ નથી, ખોટું લાગવું તે ધર્મ છે. ખોટું લાગે. હા, એટલે અહીં બેઠેલા ઘણા ધાર્મિકો છે કે જે લોકોને પોતાનો ધર્મ ઓછો લાગે છે. હા, એવા ઘણા ધાર્મિકો છે. ઓછો લાગે છે, નથી થતો, ઓછો થાય છે, ઓછો થાય છે, ઓછો થાય છે. ભૂલી જાઓ બેન, ભૂલી જાઓ. ખોટું છે, ખોટું છે, ખોટું છે એ જ્યારે સમજાશે ત્યારે ધાર્મિકતા આવશે. એક વાત બરાબર લખી રાખજો, અધિક ધર્મ તારી દેશે એ ભ્રમણામાં રહેશો જ. ખોટો ગણાતો ધર્મ છૂટી જશે તો નાનો ધર્મ પણ તારી દેશે. હા, બહુ નાનો ધર્મ. માત્ર ઈર્યાવી કરી અહીં મુત્તાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. માત્ર ઈર્યા કઈ નથી, માત્ર ઈર્યા પણ ખોટું. અને એટલે જ જે આ ભૂમિકા છે શ્રીપાલ અને મૈણાના જીવનની અંદર જે રીતે વિસ્તાર પામે છે, એટલે આ 9 દિવસની અંદર હું માત્ર શ્રીપાલ અને મૈણાની જ વાતો તમારી સમક્ષ મૂકવા માંગુ છું. જે શ્રીપાલ અને મૈણાના જીવનની અંદર મેં પહેલા જ દિવસે પ્રવચનની અંદર કીધેલું, વ્યક્તિગત જીવન, દાંપત્ય જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન અને છેલ્લે ધાર્મિક જીવન. આ ક્રમ છે. તો એમ બોલે હું ધાર્મિક જીવનમાં ચાલ્યો જાઉં, હું સમાજને ભૂલી જાઉં, હું પરિવારને ભૂલી જાઉં, હું દાંપત્ય જીવનને ભૂલી જાઉં, હું મારી વ્યક્તિને ભૂલી જાઉં અને હું ધાર્મિક બની જાઉં, શાસ્ત્રોએ ના પાડે છે. ઉપરથી નીચે નથી આવતું, નીચેથી ઉપર છે. એટલે પહેલા નંબરની અંદર વ્યક્તિગત જીવનને એસ્ટાબ્લિશ કરો અને તે વ્યક્તિગત જીવન શી રીતે એસ્ટાબ્લિશ થાય. મુનિ જીવનની વાત નથી. વ્યક્તિગત જીવન, માણસ તરીકેના જીવનની અંદર તમે જે આવ્યા છો એ માણસ તરીકેનું જીવન તમારું એસ્ટાબ્લિશ થાય. વટવા પછી દાંપત્ય જીવન,
પછી પારિવારિક જીવન, પછી સામાજિક જીવન અને પછી ધાર્મિક જીવન. અને એ ધાર્મિક જીવન જો મળી જાય તો આ 5 સ્ટેપ્સની અંદર આપણે બહાર નીકળી શકીએ તેમ છીએ. આવા વ્યક્તિગત જીવનને શી રીતે એસ્ટાબ્લિશ કરવું, શ્રીપાલ અને મૈણા આ જીવનની વાતો અહીંયા બહુ જ પોતાના જીવન દ્વારા મૂકે છે. વિનય વિજયજી મહારાજ બહુ સુંદર વાતો આની અંદર રજૂ કરતા જાય છે. 4 વિભાગની અંદર છે, અનેક રીતે આગળ વધતી જાય છે. લગભગ 1250 શ્લોક પ્રમાણ આ શ્રીપાલનો રાસ છે આખો ને આખો, જેમાં 750 શ્લોક વિનય વિજયજી મહારાજે બનાવ્યા. 551 જેટલા શ્લોક યશોવિજય મહારાજના તૈયાર થયા. અને આ બંને મહાપુરુષોનું એક સર્જન, આવા સર્જન બહુ ઓછા મળે. આ બહુ ઓછા મળે. તમે તમારી પત્ની ભેગા થઈને કોઈ આઈટમ બનાવી એ કેવી કહેવાય? હા, બે ભેગા થઈને કોઈ ચા મૂકી, કોઈ તપેલી લાવ્યો, કોઈ પાણી લાવ્યું, કોઈ સાકર નાખી હોય અને એના દ્વારા એક આઈટમ તૈયાર થઈ હોય. એવી રીતે વિનય વિજયજી મહારાજ અને યશોજી મહારાજ એમણે આખું આ સર્જન કર્યું છે શ્રીપાલ અને મૈણાના રાસનું. અને એ શ્રીપાલ અને મૈણાના રાસની કેટલીક વાતો, જેટલી આપણી પાસે સમય છે એ પ્રમાણે આપણે આ વાતો કરતા જઈશું. ઉઠાડવાનો ટાઈમ 10 વાગ્યાનો કમલેશભાઈ તરફથી સૂચન મળેલું છે કે 10 વાગે વ્યાખ્યાન પૂરું કરી દેવું. કેમ, બરાબર ને? હા કમલેશભાઈ? હા ના, તમારી ઈચ્છા પ્રમાણે. હું અહીં આવ્યો કોની ઈચ્છાથી? હા, હું આવ્યો કોની ઈચ્છાથી? હા, સંઘમાં કોણ? એટલે તમારી ઈચ્છાથી હું આવ્યો છું, તો વ્યાખ્યાન તમારી ઈચ્છા પ્રમાણે. કારણ કે શ્રાવિકાઓને 10 વાગ્યાનો ટાઈમ પૂરો થઈ જાય પછી જવું જ પડે. ભલે આવવામાં લેટ કરે પણ જવામાં તો ટાઈમસર સાચવવું જ પડે. એ સિવાય ચાલે નહીં. એટલે આપણો વ્યાખ્યાનનો ટાઈમ 9 થી 10 નો છે. ટાઈમસર તમે આવી જશો તો ટાઈમસર. જીતુભાઈ બોલાવવા આવ્યા ત્યારે 9 ને 5 થઈ હતી. એટલે મેં પૂછ્યું કે ભાઈ આવી ગયા? તો કે આવી ગયા છે. સાચું બોલો છો ખોટું બોલો છો? કે સાહેબ સાધુજી મહારાજે મહારાજ સાહેબે મોકલ્યા છે. મેં તો એ તો દયાના સાગર છે એટલે મોકલી દે. એટલે આવતીકાલે આપણે વળી પાછા 9 વાગે અહીં આગળ ભેગા થઈશું. આ વાતને આગળ ચલાવશું. અત્યારે અહીંયા ઈચ્છા. बोलो श्री बीडवंजन पार्श्वनाथ भगवान की जय।